નમસ્કાર રાજ્યભરના માનદ વેતન કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દિવાળીના તહેવારો પહેલાં જ જે છે તે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા માનદ વેતન કર્મચારીઓ જેવા કે કામદારો, રસોઈયા અને ડ્રાઈવર વગેરે માટે પગાર અને પેન્શન લઈને રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય લીધો છે. જાણીએ કઈ રાજ્ય સરકાર દ્વારા મેગા પ્લાન આ માનદ વેતન કર્મચારીઓ માટે બનાવ્યો છે અને આ મેગા પ્લાન અનુસાર કર્મચારીઓને કયા કયા લાભો મળશે. તો આજના માનદ વેતન કર્મચારીઓને મળતા લાભના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેશો. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાથી તમને અમારી ચેનલ પર આવા માનદ વેતન કર્મચારીઓના પગાર વધારા તેમજ વિવિધ પડતર પ્રશ્નોના જે વિડીયોઝ છે તે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં માનદ વેતન પર કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે. આવનાર દિવાળીના તહેવારો પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા માનદ વેતન કર્મચારીઓના પગાર પણ નક્કી થશે અને પેન્શન પણ તેમને મળશે. આ રાજ્ય સરકાર આ બાબતને લઈ અને માનદ વેતન કર્મચારીઓ માટે મેગા પ્લાન બનાવી રહી છે. તો વાત કરીશું કર્ણાટકમાં. તો કર્ણાટક સરકાર ઘરેલું કામદારો જેવા કે સામાજિક સુરક્ષા અને કલ્યાણ બિલ 2025 લાવી રહી છે, જે કામદારો, રસોઈયાઓ, ડ્રાઈવરો અને આયાઓને સામાજિક સુરક્ષા અને લઘુત્તમ વેતન પ્રદાન કરશે. કર્ણાટક સરકારે મેઇડ, કુક, ડ્રાઈવર અને નેની માટે એક નવું બિલ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેનું નામ છે ડોમેસ્ટિક વર્કર સોશિયલ સિક્યુરિટીઝ એન્ડ વેલફેર બિલ 2025. આ બિલનો ઉદ્દેશ્ય છે કે શહેરોમાં કામ કરતા લોકોને સામાજિક સુરક્ષા, ન્યૂનતમ મજૂરી અને કલ્યાણકારી સુવિધાઓ મળી રહે. આજકાલ શહેરોમાં આ વર્કર્સની ડિમાન્ડ ખૂબ વધી રહી છે, પરંતુ આ સેક્ટર હજુ પણ અસંગઠિત છે. ઘણી વખત તેમને ઓછા પૈસા મળે છે, તે પણ અનિયમિત રીતે, જેની તેઓ ફરિયાદ કરતા ડરે છે, કારણ કે તેમને લાગે છે કે ક્યાંક નોકરી ન જતી રહે. મની કંટ્રોલના જણાવ્યા અનુસાર આ બિલ દ્વારા સરકાર તેમની સમસ્યાઓ દૂર કરવા ઈચ્છે છે. તો કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરવાનું પ્લાનિંગ. આ બિલમાં તમામ ઘરેલું કામદાર, તેમના માલિક અને સર્વિસ પ્રદાન કરનાર કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તેના માટે કર્ણાટક સ્ટેટ ડોમેસ્ટિક વર્કર્સ સોશિયલ સિક્યુરિટીઝ એન્ડ વેલફેર બોર્ડ બનશે. આ બોર્ડને બિલને લાગુ કરવા, કલ્યાણકારી યોજનાઓ બનાવવા અને ફરિયાદોને ઉકેલવાનું કામ કરશે. બોર્ડમાં સરકાર, કામદાર યુનિયન્સ, માલિક, એપ બેઝડ પ્લેટફોર્મ્સ અને રેસિડેન્ટ વેલફેર એસોસિએશનના લોકો સરખા જ રહેશે. માલિકો, એજન્સીઓ કે ડિજિટલ પ્લેટફોર્મને કામદારની સેલેરીની 5% વેલફેર ફ્રી આપવાની રહેશે, જે ખાસ સોશિયલ સિક્યુરિટી ફંડમાં જમા થશે. લેખિત કોન્ટ્રાક્ટ પણ જરૂરી. શહેરોમાં દરેક કામદારે બેનિફિશરી તરીકે રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. ભરતી એજન્સીઓ, પ્લેસમેન્ટ સર્વિસીસ અને એપ્લિકેશન આધારિત કંપનીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. નોકરીદાતાઓએ ભરતીના 30 દિવસની અંદર ડિટેલ સબમિટ કરવી આવશ્યક છે. સમસ્યાઓના ઉકેલ માટે જિલ્લા સ્તરે ફરિયાદ સમિતિઓની રચના કરવામાં આવશે, જે લોકો રજિસ્ટર ન કરાવે, ફી ચૂકવવામાં ન ચૂકવે અથવા તો નિયમોનું ઉલ્લંઘન કરે તેમને દંડ પણ ચૂકવવો પડશે. રજિસ્ટર્ડ કામદારોને લઘુત્તમ વેતન, ઓવરટાઈમ પે, સપ્તાહમાં રજા, વાર્ષિક રજા, મેટર્નિટી લીવ અને ટ્રેનિંગ પ્રોગ્રામ મળશે. આ બિલમાં લેખિત કોન્ટ્રાક્ટ વગર કામ કરાવવા પર પ્રતિબંધ છે અને કામદારોને બળજબરી, ભેદભાવ, શોષણ અથવા તો દુર્વ્યવહારથી રક્ષણ આપે છે. બોર્ડ ભંડોળને મેનેજ કરશે, કલ્યાણ કાર્યક્રમોનું સંચાલન કરશે અને તેની દેખરેખ રાખશે. કામદારોને કામ દરમિયાન થયેલી ઈજાઓ, તબીબી ખર્ચ, પેન્શન, બાળ શિક્ષણ સહાય અને અંતિમ સંસ્કાર ખર્ચ માટે પણ વળતર આ બોર્ડ આપશે. બિલનો ડ્રાફ્ટ તૈયાર. કર્ણાટકના શ્રમ મંત્રી સંતોષ લાડે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે ઘરેલું કામદારોને સામાજિક સુરક્ષા મળે. 1 કે 2 અઠવાડિયામાં એક ડ્રાફ્ટ બિલ તૈયાર થશે અને કાનૂની અને વિભાગીય સમીક્ષા પછી તેને મુખ્યમંત્રી અને મંત્રીમંડળને મોકલવામાં આવશે. એડિશનલ લેબર કમિશનર જી મંજુનાથે જણાવ્યું હતું કે આ બિલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના નિયમોનું પાલન કરે છે અને ખાસ કરીને આ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ માટે છે. સામાજિક કાર્યકર્તા રૂથ મનોરમાએ જણાવ્યું હતું કે આ ડ્રાફ્ટ બિલ વર્ષોની મહેનત પછી તૈયાર કરવામાં આવ્યું છે. તે સારું છે, પરંતુ અમે રજિસ્ટ્રેશન અને યોગદાનના હિસ્સા અંગે કામદારો સાથે વાતચીત કરીશું અને કેટલાક ફેરફારો સૂચવીશું. આ બિલ ઘરેલું કામદારોને સન્માન અને સુરક્ષા પ્રદાન કરે છે. શહેરોમાં દરેક ઘરોમાં આ લોકો કામ કરે છે, તેમના માટે આ મોટું પગલું સાબિત થશે. તેનાથી કામદારોનું જીવન સુધરશે. જો આ બિલ પાસ થાય છે તો કર્ણાટકની સાથે અન્ય રાજ્યો પણ ઉદાહરણ સાબિત થશે. આમ કર્ણાટક સરકાર દ્વારા ઘર કામ કરતા કામવાળા, રસોઈયા અને ડ્રાઈવરો માટે રાહતના સમાચાર છે. હવે તેમને એક બિલ બનાવી અને એક બોર્ડ બનાવવામાં આવશે, જે બોર્ડ દ્વારા તેમને પગાર જે છે તે નક્કી થશે, લઘુત્તમ વેતન સાથે પેન્શન પણ મળશે અને રાજ્ય સરકાર આના માટે મેગા પ્લાન બનાવી રહી છે. જય હિન્દ, અસ્તુ.